જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 100+ વિડીયો અપલોડ કરેલા છે, તો તેની પીડીએફ પણ તમને મળી જશે. મિત્રો, તો અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં 6000+ MCQ છે ટેકનિકલના, અને નોન ટેકનિકલના પણ અલગથી પ્રશ્નો છે, તો તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025 ગુજરાત વર્તમાન બનાવો, જે 5 થી 6 માર્ક્સનો અથવા તો 4 થી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. તો છેલ્લા 4 મહિનાનું કરંટ અફેર્સ છે, જે આઈએમપી પ્રશ્નો જે છે તેના વિશે ચર્ચા કરીશું. 4 થી 5 માર્ક્સ તમારા માટે પાકા. તો મિત્રો, આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને વિડીયો પસંદ આવે મિત્રો તો જોવાનું રાખજો, નહીં તો ખોટી કોમેન્ટો ન કરતા. ઘણા મિત્રો નવરી બજારો કોમેન્ટો કરતા હોય છે, વિડીયો પૈસા બનાવવા માટે કરો છો, આમ કરો છો, બરાબર. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જીએસઆરટીસી હેલ્પર 2025 ગુજરાત વર્તમાન બનાવો કરંટ અફેર્સ 2025. સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત કેટલામું રાજ્ય બન્યું? બીજું, પ્રથમ, પાંચમું. તો સ્પેસ ટેક પોલિસી જાહેર કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. એના પછી વાત કરીશું, તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરાયું? જામનગર, ભુજ, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે ભુજમાં. એના પછી વાત કરીશું, તાજેતરમાં કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ છે 39માં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં પૂછાય એવો છે પ્રશ્ન, જે કરંટ અફેર્સમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વાત કરીશું, ગુજરાતમાં શહેર પોલીસ તંત્રની અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? સુરત, અમદાવાદ, રાજકોટ. તો તેનો સાચો જવાબ છે અમદાવાદ. એના પછી વાત કરીશું, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? 8 વર્ષથી 36 વર્ષ, 9 વર્ષથી 36 વર્ષ, 9 વર્ષથી 45 વર્ષ. તો તેનો સાચો જવાબ છે 9 વર્ષથી 36. એના પછી વાત કરીશું, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવી? તો તેનો સાચો જવાબ છે ગુજરાત પોલીસ દ્વારા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા? તો તેનો સાચો જવાબ છે 294 કરોડ. મિત્રો, આ ટાઈપનો પણ પ્રશ્ન તમારે પૂછી શકાય છે કરંટ અફેર્સમાં. એના પછી વાત કરીશું, ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? કરુણા અભિયાન, દયા અભિયાન, સહાયતા અભિયાન. તો તેનો સાચો જવાબ છે કરુણા અભિયાન. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? વડોદરા, સુરત, અમદાવાદ. તો તેનો સાચો જવાબ છે વડોદરા. એના પછી વાત કરીશું, ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18 અને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાયણ મહોત્સવ 2025 યોજાયો? ચાંપાનેર, વડનગર, મોઢેરા. તો તેનો સાચો જવાબ છે મોઢેરા. નેક્સ્ટ, ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે છે? બીજા, પ્રથમ, ત્રીજા. તો તેનો સાચો જવાબ છે પ્રથમ ક્રમે છે. નેક્સ્ટ, ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? ગુજરાત સાયન્સ સિટી, ગિફ્ટ સિટી, ગુજરાત યુનિવર્સિટી. તો તેનો સાચો જવાબ છે ગુજરાત સાયન્સ સિટી. નેક્સ્ટ, તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. નેક્સ્ટ, તાજેતરમાં કયા જિલ્લાને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની ભેટ આપવામાં આવી? વાપી, નર્મદા, તાપી. તો તેનો સાચો જવાબ છે તાપી.
નેક્સ્ટ, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો? ધોલેરા, ગિફ્ટ સિટી, મહાત્મા મંદિર? તો તેનો સાચો જવાબ છે ગિફ્ટ સિટી. તો મિત્રો, આજે ગુજરાત વર્તમાન બનાવો જે હેલ્પરની પરીક્ષામાં પૂછાવા લાયક છે પ્રશ્નો, તેના વિશે ચર્ચા કરી. મિત્રો, આવા પ્રશ્નો તમારી જે વર્તમાન બનાવો છે ગુજરાતના, તો આ ટાઈપના પ્રશ્નો પૂછાશે. આવનારી જે તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને નેક્સ્ટ પણ આવા વિડીયો બનાવતા રહેશો. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.